તો બનાસકાંઠાના થરાદમાં ઓનર કિલિંગની ચકચારી ઘટના બની છે। થરાદમાં પિતા અને કાકાએ જ કરી દીકરીની હત્યા। દાંતિયા ગામની યુવતીને થરાદના યુવક સાથે પ્રેમ હતો। યુવતી અને યુવક મૈત્રી કરાર કરી ભાગી ગયા હતા। યુવતી અને યુવકના લગ્ન યુવતીના પરિવારને માન્ય ન હતા। થરાદ પોલીસે યુવતીની શોધી સોંપી હતી અને જેના કારણે તેના પરિવારને થોડા દિવસ બાદ યુવતીએ પ્રેમી યુવકને મેસેજ કર્યો હતો। જ્યારે મેસેજમાં કહ્યું હતું કે મને લઈ જા, નહીં તો મને મારી નાખશે। યુવતીના મેસેજના આધારે યુવકે હાઈકોર્ટમાં ફરિયાદ કરી। યુવતી હાઈકોર્ટમાં હાજર થાય તે પહેલા જ તેની હત્યા કરી દેવામાં આવી છે। યુવતીના પિતા અને કાકાએ જ દીકરીની હત્યા કરી નાખી। પુરાવાઓના નાશ કરવા અંતિમ સંસ્કાર પણ કરી દીધા। વધુ માહિતી સાથે સંવાદદાતા યશપાલ જોડાઈ ગયા છે। યશપાલ, બનાસકાંઠાના થરાદમાં ઓનર કિલિંગની ચકચારી ઘટના સામે આવી છે। દીકરીની હત્યા તેના પિતા અને કાકાએ જ કરી છે, શું માહિતી? દીપિકા, ચોક્કસ કહી શકાય થરાદમાં પિતા અને કાકાએ દીકરીની હત્યા કરવાનો સમગ્ર મામલો છે। દાંતિયા ગામની ચંદ્રિકા ચૌધરી નામની યુવતી થરાદ ના વડગામડા ગામના હરેશ ચૌધરી સાથે પ્રેમ સંબંધમાં હતી। ચંદ્રિકા ચૌધરી અને હરેશ ચૌધરીની મૈત્રી કરાર કરી ભાગી ગયા હતા। ત્યારબાદ ચંદ્રિકાના પિતાએ ગુમની અરજી જે છે થરાદ પોલીસ સ્ટેશનને આપતા થરાદ પોલીસે હરેશ અને ચંદ્રિકાને રાજસ્થાનમાંથી પકડી અને થરાદ પોલીસ સ્ટેશન લાવી અને ચંદ્રિકાને પરિવારને સોંપી હતી। ત્યારબાદ સમગ્ર ઘટનામાં કહી શકાય કે જે હરેશ ને એક ગુનાની અંદર ધરપકડ કરવામાં આવી હતી અને હરેશ જ્યારે એ ગુનામાંથી જ્યારે બહાર આવે છે ત્યારે એ સમયે ચંદ્રિકાએ અલગ અલગ રીતે મેસેજ કરેલા હતા હરેશને કે મને લઈ જા તું, નહીતર મને ઘરના મારી નાખશે, મને બીજી જગ્યાએ લગ્ન કરાવી રહ્યા છે। આ ઘટનાનો સમગ્ર જ્યારે ચંદ્રિકાએ હરેશને મેસેજ કરતા હરેશ જેલમાંથી બહાર આવ્યા બાદ હરેશે સમગ્ર બાબતે પોલીસમાં પણ અરજી કરી હતી। આટલા સમય જે તપાસ કર્યા બાદ થરાદ બાદ દાતા અને કહી શકાય આઈપીએસ દ્વારા તપાસ કરવામાં આવી હતી ને ત્યારે સમગ્ર મામલે ગઈકાલે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। ફરિયાદની અંદર એક ખુલાસો થયો છે કે ચોક્કસ એના પિતાએ અને કાકાએ ચંદ્રિકાને ઊંઘની ગોળીઓ આપી અને ગળે ફાંસો આપીને મારી નાખવામાં આવી છે। જી યશપાલ સિંહ, આભાર વિગત સાથે જોડાયા તે બદલ।